નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનો મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. એવન ઇંગ્લિશ રાધનપુર. આજે આપણે અંગ્રેજીનો ધોરણ 10નો યુનિટ 2 ધ હ્યુમન રોબોટ, જેની એક બહુ જ મહત્વની શોર્ટ નોટ છે, રામસિંહ 017 ધ હ્યુમન રોબોટ. હવે સૌપ્રથમ તો જે પણ જ્યારે પણ આપણે પરીક્ષાની અંદર શોર્ટ નોટ લખીએ તો વાતનું ખાસ ધ્યાન રાખવાનું મિત્રો કે એના જે ક્વેશ્ચન તમને આપેલા હોય એના આધારિત જ તમારે આન્સર લખવાનું છે. તો અહીંયા આપણી પાસે પોઈન્ટ છે, એને જોઈ લઈએ. પહેલું જ છે કે વોટ વોઝ ધ કલર ઓફ રોબોટ. વોટ વોઝ ધ કલર ઓફ ધ રોબોટ, કે રોબોટનો કલર કેવો હતો? તો અહીંયા આપણને ખ્યાલ જ છે કે રામસિંહ જે છે એ મેટાલિક બ્લુ રોબોટ હતો, તેનો વાદળી રંગ હતો. What could he do? તે કેવા કાર્ય કરી શકતો હતો? તો હાઉસ હોલ્ડ માટેના દરેક કાર્ય કરતો હતો, જેવા કે ક્લીનિંગ, ડિશિંગ, collecting groceries from the supermarket, tending the lawn, selecting news from the articles, selecting the news from the articles, એટલે કોઈ પણ જે મનપસંદ સમાચાર હોય પણ પસંદ કરીને આપતો હતો. પછી છે which were three principles that were inbuilt in his system, કે કયા ત્રણ સિદ્ધાંતો એની સિસ્ટમની અંદર ફિટ કરવામાં આવ્યા? તો પહેલો છે કે the robot will obey his master. રોબોટ પોતાના માલિકની આજ્ઞાનું પાલન કરે છે. રોબોટ will not harm humans. રોબોટ લોકોને નુકસાન નથી પહોંચાડતો. and robot will not harm to self. રોબોટ પોતાની જાતને પણ નુકસાન નથી પહોંચાડતો. was he truly efficient? how? કે ખરેખર શું આ રામસિંહ રોબોટ જે તો કાર્યક્ષમ રોબોટ હતો? કેવી રીતના? તો અહીંયા એક પ્રશ્ન પણ આપણને આપેલો જ છે કે કેવું ઝડપથી તે કામ કરે છે, વસ્તુની ખરીદી કરીને શોપિંગ ટ્રોલીમાં મૂકે છે, એની ચોકસાઈ પણ બહુ સારી હોય છે. વોટ ડીડ હી સ્ટીલ ફોર પ્રેમ ચોપરા. હવે પ્રેમ ચોપરા માટે કેવી કેવી વસ્તુઓ ચોરી હોય છે? આપણને ખ્યાલ જ છે કે એન્ટિક્સ, ઓર્નામેન્ટ્સ એન્ડ પ્રેશિયસ સ્ટોન્સ, આવી કિંમતી વસ્તુઓ પ્રેમ ચોપરા માટે ચોરેલા હોય છે. when was he caught? ક્યારે પકડાઈ ગયો હતો? અને what happened in the end? અને અંતની અંદર શું થાય છે એ પણ બહુ મહત્વનું છે કે રોબોટની સાથે શું થાય છે. ઓકે ગાઈસ, લેટ્સ સ્ટાર્ટ. રામસિંહ was a metallic blue robot, કે રામસિંહ એક ધાતુનો વાદળી રંગનો રોબોટ હતો. અહીંયાનો કલરનું વર્ણન કર્યું છે કે કેવા રંગનો હતો? તો કે રામસિંહ was a metallic blue robot. Next, he was perfectly programmed to function in the household, કે એને યોગ્ય રીતે ઘરકામ માટેના પ્રોગ્રામો તેની અંદર ફિટ કરવામાં આવેલા હતા. કેવા કેવા પ્રોગ્રામો તો ઘરકામ માટેના? લેટ્સ સી. ક્લીનિંગ એટલે સફાઈ, બધું જ ઘરની દરેક સફાઈ કરી દે. જે રીતના આપણે કચરા પોતા હોય છે એ રીતના બધી જ સફાઈ તે કરી દે છે. અરેન્જિંગ, કોઈ પણ ઘરની અંદર વસ્તુઓની ગોઠવણી કરવાની હોય તો એ પણ કરી દેતો હતો. કલેક્ટિંગ ગ્રોસરીઝ, કલેક્ટ એટલે ભેગું કરવું, અને ગ્રોસરીઝ એટલે કરિયાણું ફ્રોમ ધ સુપરમાર્કેટ. સુપરમાર્કેટમાંથી તે કરિયાણું ભેગું કરીને લાવતો અને ત્યારબાદ એ કરિયાણાને ઘરની અંદર પણ ગોઠવી દેતો. ટેન્ડિંગ ધ લોન, જે પણ ઘરે ગાર્ડન હોય એની અંદર ઘાસ હોય તો એ ઘાસ કાપવાનું કાર્ય કરતો હતો. ત્યારબાદ છે મેલિંગ લેટર્સ, જે પણ પત્રો હોય તેને મેલ કરવાનું કાર્ય કરતો હતો. રિલેટિંગ ટીવી પ્રોગ્રામ્સ, કે તમારા મનપસંદ પ્રોગ્રામો તમને સેટ કરીને આપે ત્યારે પણ માલિક ટીવી જોવા માટે બેઠો હોય. સિલેક્ટિંગ ન્યૂઝ ફ્રોમ ધ પેપર, કે તમારા મનપસંદ સમાચારો હોય એ પણ તમને ન્યૂઝપેપરમાંથી પસંદ કરીને આપે વાંચવા માટે. He had an inbuilt system of three principles, કે એની અંદર પહેલેથી જ ત્રણ સિદ્ધાંતો આપવામાં આવેલ છે. અને આ મિત્રો ત્રણ સિદ્ધાંતો તમારે જ્યાં સુધી બોર્ડની પરીક્ષા પૂરી ન થાય ત્યાં સુધી યાદ રાખવાના છે. ક્વેશ્ચનમાં પણ પૂછાઈ શકે અને શોર્ટ નોટમાં તો કમ્પલસરી તમારે લખવાના જ છે. ફર્સ્ટ પ્રિન્સિપલ, ધ રોબોટ વિલ ઓબે હિઝ માસ્ટર. રોબોટ પોતાના માલિકની આજ્ઞાનું પાલન કરશે. ધ રોબોટ વિલ નોટ હાર્મ હ્યુમન્સ. રોબોટ લોકોને નુકસાન નહીં પહોંચાડે. એન્ડ ધ રોબોટ વિલ નોટ ટેક હાર્મ ટુ સેલ્ફ. રોબોટ પોતાની જાતને પણ નુકસાન નહીં પહોંચાડે. આ ત્રણ સિદ્ધાંતોમાં જ્યારે પણ પ્રેમ ચોપરા પહેલો સિદ્ધાંત સાંભળે છે ને બહુ ખુશ થઈ ગયેલો હોય છે ભાઈ, અને એ વખતે જે નિર્ણય કહે છે કે મારે આ રોબોટ તો ખરીદવો જ છે. ઓકે, ચલો આગળ વધીએ. કે રામસિંહ
070 was thoroughly efficient with a tremendous speed and accuracy. તો કે રામસી 070 જે રોબોટ છે તે ખૂબ જ કાર્યક્ષમ રોબોટ, કેવો ખૂબ જ કાર્યક્ષમ રોબોટ હતો અને જેની સ્પીડ ખૂબ જ સારી હતી અને એની ચોકસાઈ પણ બહુ સરસ હતી. ચોકસાઈ એટલે કામની અંદર બહુ સારામાં સારી ચોકસાઈ હતી એની. હે સ્ટોર એ સ્ટીલનું ભૂતકાળનું રૂપ છે, ચોર્યું હતું કે હી સ્ટોર એક્સપેન્સિવ. મિત્રો એક્સપેન્સિવ એટલે મોંઘા, એન્ટિક્સ એટલે જૂની પ્રાચીન ચીજ વસ્તુઓ, ઓર્નામેન્ટ્સ એટલે ગણ્યા, એન્ડ પ્રેશિયસ સ્ટોન્સ એટલે કિંમતી રત્નો, અને ફોર પ્રેમ ચોપડા એટલે પ્રેમ ચોપડા માટે. તો કે તેણે કિંમતી જૂની પ્રાચીન ચીજ વસ્તુઓ, ઘરેણાઓ અને કિંમતી રત્નો પ્રેમ ચોપડા માટે ચોર્યા હતા. હિઝ માસ્ટર જેનો માલિક હતો. એટ લાસ્ટ, અહીંયા હવે આપણને એન્ડની વાત કરે છે કે એટ લાસ્ટ એટલે આખરે, અંતે. હી વોઝ કોટ, એટ લાસ્ટ હી વોઝ કોટ કે આખરે એ પકડાઈ ગયો હતો. સ્ટીલિંગ પ્રેશિયસ જેમ્સ, કિંમતી રત્નોની ચોરી કરતી વખતે એ અંતમાં પકડાઈ ગયો હતો. when he was produced in the court, અહીંયા કહેવામાં આવે છે કે જ્યારે એને અદાલતની અંદર રજૂ કરવામાં આવ્યો છે, જે રોબોટ છે તેને અદાલતમાં રજૂ કરવામાં આવે છે. Ramsey chose to break apart rather than tell a lie, hurt human beings or become unfaithful. તો કે જ્યારે એને અદાલતમાં હાજર કરવામાં આવેલો છે, રજૂ કરવામાં આવેલો છે, તો એ વખત દરમિયાન છેલ્લે રામસી રોબોટ જે છે એ પોતાની જાતને મારી નાખવાનું વધુ પસંદ કરે છે, ખોટું બોલવું, લોકોને દુઃખ પહોંચાડવું અથવા તો અવિશ્વાસુ સાબિત થવું કે આના કરતાં તો મરી જવું તો વધારે સારું છે. એન્ડ ધેટ ધ રિયલ કોન્ફ્લિક્ટ ઓફ હિઝ એન્ડ ઓફ લાઈફ, અને જે એનો અંત હતો અને જેના કારણે એનું સિસ્ટમ બંધ પડી એના પાછળનું પણ આ જ કારણ હતું. કેમ કે અમુક માહિતીઓ જે હતી એ પ્રેમ ચોપડા દ્વારા આપવામાં આવી હતી અને ખરેખર આ માહિતીઓને એ બહાર પાડી શકતા ન હતા, અને જેના કારણે એ રોબોટના જીવનના અસ્તિત્વ સામે ખતરો ઊભો થાય છે. એટલા માટે જ આ કોન્ફ્લિક્ટના કારણે જેનો અંત આવે છે. અને અહીંયા આપણી શોર્ટ નોટ પણ પૂરી થાય છે મિત્રો. હવે આપણે નેક્સ્ટ ટાઈમ બીજી શોર્ટ નોટ અથવા બીજા યુનિટ સાથે મળશું. થેન્ક યુ સો મચ.